મહેસાણા તાલુકાના જોરણંગ ગામે ઓક્સિજન પ્લાનમાં વૃક્ષારોપણ ધારાસભ્ય મુકેશ પટેલના હસ્તે કરાયું। ધારાસભ્ય મુકેશ પટેલે ઓક્સિજન પ્લાન્ટનો વિચાર જોરણંગ ગામના યુવાનો અને વડીલોને આવતા અભિનંદન પાઠવ્યા। पर्यावरणथी जोरणंग गाम तेमज आजूबाजूना विस्तारमा हरियाली क्रांति आवशे। 3500 वृक्षो वाववाना संकल्प साथे समग्र गामना नागरिको जोड़ाया। 3500 वृक्षनी 2 वर्षथी वधु देखरेख गामना नागरिक पटेल रामाभाई केशवलाल खर्च उठाववाशे। संपूर्ण कार्यक्रम सफल बनाववामां गामना युवान साहसिक तेमज सेवाभावी पटेल विपुलभाई अंबालाले भारे जहमत उठावी हती। वृक्षारोपणનો કાર્યક્રમ ગામના દાતાશ્રી અને આપણા પૂર્વ તાલુકા સદસ્ય રીતેશભાઈ એમની ટીમ અને સૌ વડીલો દ્વારા અહીંયા આયોજન કર્યું છે। એક નવા અભિગમ સાથે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ જે કર્યો છે એ જેટલો નિર્ધારી એટલો ઓછો છે। આવનાર પેઢી માટે અત્યારે હાલ જે પ્રમાણે આપણા વૃક્ષનું જતન કરવું જોઈએ એની જગ્યાએ આપણે પતન જોરણંગ ગામ ખાતે આપણા તાલુકા પંચાયતના પ્રમુખ માનનીય શ્રી ભાવેશભાઈ, કારોબારી અધ્યક્ષ સંજયભાઈ, ઉપપ્રમુખ શાંતાબેન અને સમગ્ર તાલુકા પંચાયતના સદસ્યો, પૂર્વ સદસ્ય, ગ્રામજનો એ બધા જ ભેગા મળીને એક આવનાર પેઢી માટે એક સુંદર નજરાણું એટલે કે ઓક્સિજન પાર્ક એમાં પણ 3500 જેટલા વૃક્ષો વાવીને માયાવતી પદ્ધતિથી નો ઉછેર કરવાનું એમણે જે અભિગમ હાથમાં લીધો છે એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને આપણે જાણીએ છીએ કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું પણ એક આહ્વાન છે કે એક પેડ માટે નામના લક્ષ્યને લઈને દરેક વ્યક્તિએ પોતાના જીવનની અંદર એક વૃક્ષનું વાવીને એનું જતન કરવું જોઈએ કે જેના કારણે આવનાર પેઢી પણ એ શીખી અને આપણે કુદરતને હરિયાળું બનાવીએ એ અભિગમ સાથે ફરીથી ગ્રામજનોને ખૂબ ખૂબ અભિનંદન। ઓકે, શું નામ બેન તમારું? નિપાશા દેસાઈ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર મહેસાણા। આજે જોરણંગમાં જે ઓક્સિજન પ્લાન્ટ બનાવ્યો એ બાબતે શું? આજ રોજ જોરણંગ ખાતે 3500 વૃક્ષો અને 30 અલગ અલગ પ્રજાતિના વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। માનનીય ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમની અંદર ગ્રામજનોનો ખૂબ જ સારો સહકાર મળેલો છે, જેમાં એ લોકોએ ફેન્સિંગ છે, ડ્રીપ ઇરિગેશનની સુવિધા છે અને 1 વર્ષ સુધી આ 3500 વૃક્ષોનું મેન્ટેનન્સ કરવાની જવાબદારી લીધેલી છે, જે ખૂબ જ સરાહનીય પગલું છે। અને જે આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીનું જે સ્વપ્ન છે કે એક પેડ માં કે નામ અંતર્ગત સમગ્ર જિલ્લાને અને તમામ જિલ્લાઓ થકી સમગ્ર ગુજરાતને હરિયાળું બનાવવાની જે સંકલ્પના છે એને એમને પૂર્ણ કરવામાં એક પગલું ભરેલું છે। અને આ પ્રોગ્રામ માટે રામાભાઈ કેશવલાલ પુરુષોત્તમદાસ પટેલ મેઇન દાતાશ્રી હતા। તો આ રીતે દરેક ગામમાંથી જો કમ્યુનિટીના સહયોગથી આપણે આ પ્રકારના પ્રોગ્રામ કરીએ તો વૃક્ષારોપણનું કાર્ય બહુ સુંદર રીતે થઈ શકે છે। આમાં ગવર્મેન્ટ શું લાભ આપે? ગવર્મેન્ટમાં મોસ્ટલી અમે અમારી જેટલી બી સરકારી નર્સરી છે ત્યાંથી એમને અલગ અલગ જાતના પ્લાન્ટ્સ પ્રોવાઈડ કર્યા છે કે જેથી કરીને પ્લાન્ટેશન વધારે સારી રીતે થઈ શકે। એને વધુ સાચવણી કરવા માટે ગવર્મેન્ટમાંથી કંઈ પાણી પાવાની કે એવી કોઈ સહાય? અમે ટેકનિકલ ગાઈડન્સ એ લોકોને પ્રોવાઈડ કરીએ છીએ, બાકી બેઝિકલી એ લોકો જ આ મેન્ટેન કરવાના છે। વિપુલભાઈ, આજે જે ઓક્સિજન પ્લાન્ટ બનાવવા આવે કેટલા વૃક્ષોમાં અને કેટલા વીઘામાં બનાવવા? અમે લગભગ 1.5 વીઘા જમીનમાં તાર ફેન્સિંગ કરીને ઓક્સિજન પાર્ક માટે 3500 ઝાડ એક દાતાશ્રી અમારા ગામના રામભાઈ કેશવલાલ પુરુષોત્તમદાસના પરિવાર દ્વારા આપણને સંપૂર્ણ ખર્ચો મળેલો છે। એના દ્વારા અમે એક પ્રકૃતિ વન એટલે ગીચોગીચ ઝાડ થાય એવું એક આયોજન કરેલું છે અહીંયા। અને આ કાર્યક્રમ આજે શનિવારે સવારે અહીંયા રાખેલો હતો। તો આ કાર્યક્રમનું શરૂઆત આપણા ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ તથા તાલુકા પ્રમુખ ભાવેશભાઈ, કારોબારી ચેરમેન વિજયભાઈ તથા ઘણા હોદ્દેદારો, બીજા જિલ્લા ડેલિગેટ સર્વે અહીંયા હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં ગામજનો પણ હાજર રહ્યા હતા।
આપણી જોરણંગ પ્રાથમિક શાળામાંથી સર્વે શિક્ષકો અને જે મેચ્યોર છોકરાઓ હોય 6, 7, 8 ધોરણના એ પણ અહીંયા વૃક્ષારોપણના કાર્યક્રમમાં ભાગીદારી નોંધાવી હતી. 3500 વૃક્ષનું જે રોપણ કર્યું છે એની દેખરેખ માટે કયું આયોજન છે? હા, એટલે એની દેખરેખ માટેનું પણ અમારું આયોજન છે જ. અમારા જે ટોટલ દાતા એમને 4,35,000 ફાળવ્યા છે એમાંથી અમે 3 વર્ષ સુધી એનું મેન્ટેનન્સ થાય એ પ્રમાણે આયોજન કરવાના છીએ. અત્યારે અમે છોડવા લાયા છીએ, ખાતર લાયા છીએ, મજૂર રાખ્યા છે, એનું આયોજન કરેલું છે તાર ફેન્સિંગ સાથે. એના સિવાય જે પછી આ બધું થઈ જશે પછી ડ્રીપ ઇરિગેશન એટલે કે ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા દરેક છોડને પાણી મળી રહે એવું આયોજન કરેલું છે. અને પછી એના 3 વર્ષ સુધી કમ્પ્લીટ મેન્ટેનન્સ થાય, છોડ 15 થી 20 ફૂટની હાઈટના થઈ જાય ત્યાં સુધી અમે મેન્ટેનન્સનું પ્લાનિંગ કરેલું છે. આવું ગામે ગામ થાય એના માટે આપ શું સંદેશ આપો? ખરેખર દરેક ગામમાંથી કોઈના કોઈ 1-2 વ્યક્તિઓ આવું ઇનિશિએશન કરીને ગામે ગામ એક ગામની જ વસ્તી હોય એટલા તો છોડ વાવવા જોઈએ. જે આપણે અત્યારે ગ્રીન આ ઇફેક્ટો બધી જોઈએ છીએ, પ્રકૃતિના પ્રોબ્લેમો, એ બધા સોલ્વ કરવા હોય તો વધુમાં વધુ વૃક્ષો વાવવા જ પડશે. દરેક ગામ દીઠ જેટલા ગામજનો હોય એટલા વૃક્ષો તો વાવવા જ જોઈએ. ધન્યવાદ.